જોઈએ તો દરેક જીવને ઈચ્છા હોય છે કે જીવનમાં સફળ થવું છે, છતાં દરેકને સફળતા મળતી નથી. એટલા માટે નહીં કે સફળતા અપ્રાપ્ત છે, પણ એટલા માટે કે ઘણા લોકો પાસે કૃષ્ણની વાતોનો આધાર નથી. આજે આપને ભગવત શ્રી કૃષ્ણ ભગવાનનો એ જ સંદેશ આપે છે. જો તમે દરેક કામમાં સફળતા મેળવવા માંગો છો તો જીવનમાં આ વાણી સદા માટે હૃદયમાં બેસાડજો. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, સફળતા કોઈ લોભ નહીં, સંસ્કાર છે. એ તમારી દિશા છે, દોડ નહીં. સફળ થવા માટે તું જેટલો જોરે દોડે છે એના કરતા વધારે ખાંભાઓ ઊંચા કર. સફળતા એ છે કે તું તારો કર્મ સાચે કરે, તારી જાત ઉપર વિશ્વાસ રાખે અને પ્રભુના પગમાં શ્રદ્ધા રાખે. જે વ્યક્તિ કામ શરૂ કરતા પહેલા પરિણામ વિશે વિચારવા લાગે છે એ હંમેશા વિચારોમાં જ ફસાઈ જાય છે. કર્તવ્યમાં તું પોતાને પછાડ અને સફળતા પછીથી એ આપોઆપ આવે. મન કાબુમાં છે ને પ્રયત્ન નિખાલસ હોય તો સફળતા કદમે કદમ મળવી જ રહી. મોટા સપના જો, પણ એના પાછળ ભાગી જ નહીં. પહેલા પોતાને કાબુમાં રાખ, પછી દુનિયાને જીતી લેશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, સફળતા મળવી એ એક દૈવી ક્રિયા છે. એમાં શ્રમ છે, શ્રદ્ધા છે, પણ સૌમ્યતા પણ છે. જે પોતે શાંત છે, સ્થિર છે, તેણે દુનિયાની મોટામાં મોટી લાગણી પણ હળવી રીતે પાર કરી છે. તારું મન એ વાઘ છે, એને તું તારી પીઠ પાછળ રાખે તો તે તને ખાઈ જાય, પણ એ જ મનને તું તારી આગળ દોરી કાઢે તો એ તને માર્ગ બતાવે છે. માટે મનને કાબુમાં રાખ, અભ્યાસ કર, ધ્યાન રાખ. જે પોતાનું મન જીતી જાય છે એને દુનિયાની કોઈ શક્તિ હરાવી શકે નહીં. કૃષ્ણની વાણી શીખવે છે, સફળતા એ છે કે તું હાર્યા પછી પણ ઊભો રહે છે, એકલા પડી ગયા પછી પણ તારી અંદર આશા બચે છે. અનેકવાર લોકો એને સફળ માને છે જે માઉન્ટ પર ઊભો છે, પણ હું એને સફળ માને છે જે પથ્થરો વચ્ચે ય ગુંજે છે. પાર્ટા, જીવનમાં દરેક પ્રયત્ન સફળ થાય એવું ન બને, પણ એનો અર્થ એ નહીં થાય કે તું પ્રયત્ન છોડીને બેસી જા. કોશિશ એ પોતે તારો મહાયજ્ઞ છે. તું તારો યજ્ઞ નિષ્ઠાથી કર. દુઃખ આવે તો પણ મુસ્કાન છોડ નહીં, કારણ કે જીવન એ પરીક્ષા છે. જે હસીને આપે છે ભગવાન એને પોતાનો સાથ આપે છે. શ્રી કૃષ્ણ કહે છે, જ્યાં સુધી તું ભયભીત છે ત્યાં સુધી તું કદી આગળ નહીં વધી શકે. ભય તને બાંધી રાખે છે. એકવાર જો તું મારે જ કરવું છે એવો સંકલ્પ લે તો તને કોઈ રોકી શકતું નથી. સફળતા એ પરિણામ નહીં, તારો સંકલ્પ છે. જે સંકલ્પ કરે છે એની અંદરથી કાળ પણ ડરી જાય છે. જેમ ધૂમકેતુ અંધારામાં ઉજાસ ફેલાવે છે તેમ તારા વિચાર તારા જીવનમાં પ્રકાશ ફેલાવે. પણ શરત એ છે કે વિચારમાં પવિત્રતા હોવી જોઈએ. કૃષ્ણ પુનઃ પુનઃ કહે છે, સફળ થવાનું સૌથી મોટું માર્ગ છે બીજાને બદલવા કરતા પહેલા તું તને બદલી દે. જે દિવસ તું તારા વિચારો અને તારા ક્રિયાઓ વચ્ચે એકતા લાવી શકીશ એ દિવસથી તું નિષ્ફળ નહીં જઈશ. એમ નહીં વિચાર કે આટલું કરું છું તો શું મળશે, એમ વિચાર કે હું શું છું એટલે આટલું કરવું જ પડશે. પાર્ટા, હું તારા કાનમાં કહું છું, દરેક દિવસ તારો નવી તકો લાવે છે, પણ તું જુએ છે જૂના તાણ. જીવનને એક તાજગીની રીતે જો. સફળતાના દરવાજા તાજા મન માટે ખુલે છે. હું કહું છું કે પ્રયત્ન કરો છો ને તો પાર ઉતરો જ છો, પણ એ પ્રયત્ન શાંતિ ભર્યા હોય, રાગ દ્વેષ વગર હોય તો પરિણામ સાક્ષાત શ્રી હરિ આપે છે. શ્રી કૃષ્ણ ફરીથી કહે છે, એ યાદ રાખજે, સફળતા માટે 4 વસ્તુ જોઈએ. 1. શ્રદ્ધા પ્રભુમાં. 2. શ્રમ પોતાની અંદર. 3. શાંત મન કે જે ભટકે નહીં. 4. સંયમ કે જે અહંકાર ન લાવે. જે આ ચતુષ્ક સાથે ચાલે છે એ જીવનમાં કદી ઝંખે નહીં, મન ફાવે નહીં, કાર્યમાં રસ નહીં આવે તો પણ એક વાત યાદ રાખજે, તું કેવળ નિમિત્ત છે. પરિણામ તો હું છે. તારા પરેશાન મનથી નહીં, તારા નિષ્ઠાભર્યા પગલાથી હું પ્રસન્ન થાય છે. મને પામવા માટે પૂજા કરવી છે એ સમજો નહીં, પણ તારો શ્રમ એ તારી સૌથી મોટી ભક્તિ છે. જ્યાં તું દિલથી મહેનત કરે છે ત્યાં હું તારા પાછલા ઊભો હોય છે. પાર્ટા, ખાલી ઉપાય શોધવાનો નહીં, પ્રયાસ કરવાનું શીખ. જે જગતમાં નકામી ટકોરા અને નાસમજ સમજાવટ વધારે મળે છે ત્યાં તું શાંત થઈને તારો રસ્તો નિર્ધાર. જેમ તળાવમાં કીચડ હોવા છતાં કમળ જન્મે છે તેમ દુનિયાની મુશ્કેલી વચ્ચે એક મહાનતા તારા અંદરથી જન્મે જો તું ખોટું વિચારવાને બદલે ખરો પ્રયત્ન કરે તો. અને હા, જ્યારે તું થાકી જાય ત્યારે મને યાદ કરજે, હું તને ઉત્સાહ આપશે. તારા શરીરને નહીં પણ તારા મનને હું ઊભું રાખીશ, કારણ કે તું મારું છે. તારા શ્રમમાં મારું સાથ છે, તારા સ્વપ્નમાં મારી કૃપા છે. શ્રમ કર, મન પર વિશ્વાસ રાખ, ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખ અને વિશ્વાસ રાખજે કે હર ક્ષણે હું તારા માટે ઊભો છું. તું માત્ર ધૈર્યથી આગળ વધ, સફળતા તો તારા પગલાં જોઈને જ દોડીને આવશે. ભગવાન શ્રી કૃષ્ણની વાણી તારા જીવનમાં પ્રકાશ લાવે.
એ પ્રકાશથી તું જલશે નહીં, જગમગાશે. તું સફળ થશે, તું મહાન બનશે. બસ મનમાં યાદ રાખજે, જેણે જીવનને નિષ્ઠાથી જીવ્યું હોય તેના માટે સફળતા માત્ર સમયનો પ્રશ્ન છે. ભગવાને એના માટે દરવાજો ખોલી જ મૂકેલો છે. જીવનમાં દરેક માણસ સફળતા ઈચ્છે છે. કોઈ વિદ્યાર્થી પરીક્ષામાં, કોઈ ખેડૂત ખેતીમાં, તો કોઈ વેપારી ધંધામાં સફળ થવા માંગે છે. પણ યશ તો બધા નથી પામતા. કેમ? શું ભગવાન કોઈને વધારે આપે છે? શું કિસ્મત બદલાય છે? ના રે પ્રાણ સખા, ભગવાન શ્રી કૃષ્ણ તો સ્પષ્ટ રીતે કહીએ છે, સફળતા ક્યારે જમશે એ તમારા અંદરના વિચાર, શ્રદ્ધા અને કર્મ પર નિર્ભર છે. પહેલા એકવાર યશોદાનંદન દ્વારકામાં ઉદ્ધવજીને એકાંતમાં બોલાવીને કહીએ, મિત્ર, સફળ થવાનું ઉશ્કેરણ તો ઈચ્છામાં નથી પણ નિષ્ઠામાં છે. મનુષ્યના કાર્યો જેટલા શુદ્ધ, ઉત્સાહભર્યા અને નિસ્વાર્થ છે તેટલું યશ તેના પગલે ચાલે છે. મૌલિક વિચાર શક્તિ રાખવી પડશે. એણે કહેલું, મનુષ્ય બીજાની નકલ કરીને આગળ નથી વધી શકતો, પોતાના માર્ગે ચાલીને યશ મેળવે છે. ભક્ત, જીવનમાં આપણા લક્ષ્યાંક સ્પષ્ટ હોવા જોઈએ, ચિત્ત શાંત હોવું જોઈએ, કારણ કે ચિત્ત જેવો વિચાર કરશે તેવો પ્રયોગ બહાર બનશે. જો ચિત્તમાં શંકા, ડર, હિંસા, ઈર્ષા હોય તો સફળતાના ફળ ક્યારેય પક્વ નહીં થાય. શ્રી કૃષ્ણ કહે છે, કર્મ કરી જાઓ, પરિણામ મારા પર છોડો. આજે લોકો પહેલા પરિણામ જોઈ લે છે, પછી જ કામ શરૂ કરે છે. આ તો એમ થયું કે કોઈ ખેતરમાં બીજ વાવ્યા વગર પાકની અપેક્ષા રાખવી. કૃષ્ણ કહે છે, પહેલા શ્રદ્ધાપૂર્વક બીજ વાવો, રોજ પાણી નાખો, સાફ સૂફી કરો, નમ્ર રહો એટલે સફળતાનું ફળ આપમેળે આવશે. એકદમ વાત સ્પષ્ટ છે. પ્રભુ કહે છે, જો તમે રોજ સમયસર ઉઠો, નિયમિત તપસ્યા કરો, ભય રાખ્યા વગર આગળ વધો તો સ્વર્ગ પણ તમારા ચરણ ચૂમશે. જીવનમાં કંઈ મળતું નથી સરળતાથી. અર્જુન પણ કટોકટીમાં હતો, પણ મેં એને ક્લેશોની વચ્ચે જ તું કૌરવો પર વિજય મેળવી શકે છે એમ કહ્યું. એટલે દુઃખથી ડરાતા નહીં, એ તો સફળતાની પરીક્ષા છે. હવે મનમાં શંકા થાય કે શું હું કરી શકીશ, એ પ્રશ્ન કદી ના પૂછો. ભગવાન કહે છે, તમે મારા અંશ છો, તમે શક્તિના સમુદ્ર છો, તમે નાના નથી. નાની તો તમારી વિચાર શ્રેણી છે. તમારા અંદર જે ધૈર્ય, દ્રઢતા અને વિશ્વાસ છે એ જ સફળતાની કુંજી છે. શ્રી કૃષ્ણ કહે છે, કર્મ કરો પણ આસક્તિ વગર. શું અર્થ? એનો અર્થ છે, તમારું કાર્ય જેટલું શુદ્ધ, નિષ્ઠાવાન અને આત્માને સંતોષ આપનારા હોય તેટલું યશ પણ દોરાય છે. સફળતાનું મૂલ્ય ન કોઈનું અપમાન કરીને મળવું જોઈએ, ન તો ચલાકીઓથી. નિષ્ઠા, સમર્પણ અને ધૈર્ય, આ છે સફળતાની 3 કીલીઓ. ભગવાનની વાણી સાંભળો. વિજય એ નહીં કે બીજાને હરાવી દો, પરંતુ પોતાના દુર્બળતાને હરાવવી એ સાચી જીત છે. તું રોજ તારી અંદરની આળસ, ઉદાસીનતા, ભય, શંકા સામે વિજય મેળવ, પછી દરેક કાર્યમાં તું સફળ થશે. મિત્ર, ભગવાને કદી નથી કહ્યું કે તું પારિવારિક હારી જજે, તું ધંધામાં ડૂબી જજે. એમણે તો એ જ કહ્યું છે કે હું છું ને, ભક્તની જીત મારે કરવી છે. પણ ભક્ત એ તો એ હોય જે આગળ ચાલે, નિષ્ઠાપૂર્વક યત્ન કરે, અને હું જ્યારે જોઈ લઉં કે મારા ભક્તે સચ્ચાઈથી તપ કર્યો છે ત્યારે હું આપમેળે તેના માર્ગે કમળો પાથરી દઉં છું. શ્રી કૃષ્ણ કહે છે, અહંકાર ત્યાગો, આત્મવિશ્વાસ પાયો બનો. દરેક કાર્ય કરતા પહેલા મારી વાત યાદ રાખો, તું માત્ર યંત્ર નથી, તું મારા પ્રેમથી ભરેલો આત્મા છે. તારા માટે અજય કશું નથી. સફળતા મેળવવી છે ને, તો ભગવાનના 3 સૂત્રો યાદ રાખો. 1. ધૈર્ય. સફળતાની શરૂઆત ધૈર્યથી થાય છે. તું ભાગીશ નહીં, પાછો ફેરવાઈશ નહીં, એ જ તારો પહેલો વિજય છે. 2. નિષ્ઠા. તું જે કાર્ય કરે છે એમાં તારી ભક્તિ, તારું ઈમાન હોય તો એ કાર્ય નકારાત્મક નહીં બને. 3. નમ્રતા. સફળતાના શિખર સુધી પહોંચ્યા પછી પણ નમ્ર રહેજે, કારણ કે અહંકાર સફળતાનું બળ નહીં, વિમુખ છે. શ્રી કૃષ્ણ કહે છે, અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. એટલે તું જે ભૂલો કરેલી છે એમાં હું માફ કરું છું. તું તો હવે આગળ વધ, પાછું જોએ નહીં. ભૂલમાંથી શીખ અને સાફ રસ્તે ચાલ. આજના સમયમાં જ્યારે લોકોએ ધીરજ ગુમાવેલી છે, જ્યારે લોકો આટલામાં ગુસ્સે થાય છે કે કામ છોડી દે છે, ત્યારે તું એ ભક્ત બન જે પ્રભુના પગલાએ ચાલે છે. તું સફળ થશો, કેમ કે તારા અંદર ભગવાન વસે છે. જીવનમાં મુશ્કેલી આવે તો ગભરાવું નહીં, કારણ કે સફળતા એ ઘંટાદાર રસ્તે નહીં મળે, એ તો કંટાળાજનક એકલવાઈ યાત્રામાં મળે છે. ને ભગવાન તો એ જ યાત્રાની સાથી છે. એમણે કહ્યું, તું મારા શરણમાં આવ, તું મારો હાથ પકડીને ચાલ, પછી જો સફળતા કેવી રીતે તારા ઘરની વેઠે આવે છે. એકવાર એક ભક્ત દરરોજ કામ શરૂ કરતા પહેલા શ્રી કૃષ્ણની મૂર્તિ સામે પૂજાપાઠ કરતા. ઘણા વર્ષ સુધી પ્રયત્ન કર્યા છતાં ધંધામાં ખાસ સફળતા ન મળતી.
એક દિવસ એને સ્વપ્નમાં ભગવાને કહ્યું, બાળક, તું પૂજામાં બેસી જાય છે, પણ તારા અંદર શંકા છે કે સફળ થવામાં મોડું કેમ લાગે છે. તું એ શંકા દૂર કર. એ જ મારો ઉપદેશ છે. શ્રદ્ધા રાખ, આ કાર્યકાળે પણ યશ આવશે. તો ભાઈ, ભગવાનનું વચન છે, જે મારે ભજે છે, મારે શ્રદ્ધા રાખે છે, તેની માટે સફળતા દૂર નથી. છેલ્લે શ્રી કૃષ્ણની એક પાવન વાણી યાદ રાખો, સફળતા એ કોઈ લક્ષ્ય નથી, એ તો યાત્રાનો ફળ છે. તું યાત્રા ભક્તિપૂર્વક કર, હું અંત પવિત્ર કરી દઈશ. જો આ સંદેશને જીવનમાં ઉતારશો તો દરેક કાર્યમાં તમે ફક્ત સફળ જ નહીં, સંતોષી અને શાંત પણ રહેશો, કારણ કે સફળતાથી પણ મોટું છે શ્રી કૃષ્ણનો આશીર્વાદ. શ્રી કૃષ્ણ કહે છે, મન એ ભગવાનનો દરબાર છે. જ્યાં જે વિચાર તું બેસાડે છે એ તારો ભાવિ રચે છે. જો તું વિચાર કરે છે કે હું નહીં કરી શકું, તો તારો પરાક્રમ તૂટશે. પણ જો તું મનમાં બોલી દેશે કે કૃષ્ણ મારી સાથે છે, હું જરૂર કરી શકું, તો આખું બ્રહ્માંડ તારા માર્ગમાં સાથ આપશે. એ બાંકા, જ્યારે તું કોઈ કાર્ય શરૂ કર ત્યારે તારા હૃદયમાં ભગવાનને બોલાવ. કેવળ હાથ જ નહીં, તારો હૃદય પણ કાર્યમાં જોડ. કારણ કે જ્યારે કર્મમાં ભક્તિ આવે ત્યારે સૈનિક પણ સાધુ બની જાય અને કર્મ પણ કળા બની જાય. શ્રી કૃષ્ણ કહે છે, સફળતા એ કોઈ ચમત્કારથી નહીં મળે, એ તો ધીરજ, શ્રદ્ધા અને નિયમિત પ્રયત્નોથી મળે છે. જો તું રોજ એક પગલું આગળ વધે છે તો એક દિવસ એ પર્વત પણ નમશે. જ્યારે તું સફળ થવા ઈચ્છે છે ત્યારે 5 વાતો હંમેશા યાદ રાખ. તારા વિચારો શુદ્ધ હોવા જોઈએ, કારણ કે જેવું તું વિચારે છે તેવી જ તારી દિશા બને છે. તારા શબ્દોમાં સત્ય હોવું જોઈએ, કારણ કે કોણ જાણે ભગવાન તારા મુખમાંથી કંઈક સાકાર કરાવે. તારા કર્મમાં સંપૂર્ણ એકાગ્રતા હોવી જોઈએ, કારણ કે અડધી લાગણીનું કામ અડધી સફળતા આપે છે. દરેક કાર્ય પહેલા ભગવાનને સ્મરણ કરજે, કારણ કે ભગવાનનું નામ તારા કર્મમાં પ્રસાદ બનશે. કોઈ દિવસ નિરાશ ના થજે, કારણ કે ભગવાન આખું ખેલ સામે બેઠા જોઈ રહ્યા છે. કર્મમાં નિષ્ઠા રાખ, ફળની ચિંતા નહીં. શ્રી કૃષ્ણ સ્વયં ગીતામાં કહે છે, કર્મ કર, ફળની આશા રાખ્યા વિના. એ વાણી ખાલી વાચન માટે નહીં, તારા જીવનનો ધર્મ બને એવું કર. જ્યારે તું કામ કરવા જઈશ ને, ત્યારે મનમાં એક વાત ઘોંટી નાખજે, હું ભગવાન માટે કામ કરું છું. સફળતા કે અસફળતા તો એમની ઈચ્છા છે. એમ જ કેવો અજીબ સંગઠન છે ભગવાનનો, એમના દરબારમાં લાયકાત કરતા ભરોસો વધારે કામ આપે છે. તું જો પોતાના પર વિશ્વાસ રાખીશ અને ભગવાન પર શ્રદ્ધા રાખીશ, તો તારો માર્ગ કોઈ તાકાત રોકી શકશે નહીં. શ્રી કૃષ્ણ કહે છે, જે વ્યક્તિ પોતાના ધ્યેયમાં અડગ રહે છે ને, એના માટે આકાશ પણ ઝૂકી જાય છે. જ્યારે તું દિવસ રાત એક કરશો ને, ત્યારે અંતરમાં એક પ્રકાશ ઉગશે. એ પ્રકાશ તને સાચા માર્ગે લઈ જશે. એ બાંકા, તું કહેશે મારાથી તો નથી થતું, કેમ કે પરિસ્થિતિઓ વિરુદ્ધ છે. તો શરૂઆત કર. તું પરિસ્થિતિ નહીં, તું પરમાત્માનો અંશ છે. જ્યારે પારથી થતું ન હોય ને, ત્યારે એ શ્રદ્ધાને જગાવ કે જેને શ્રી કૃષ્ણ કહેવાય છે. જ્યારે જગત તારાથી મૂંઝાય ત્યારે સ્મરણ કરજે, હું એકલો નહીં, મારો સંગી તો શ્રી કૃષ્ણ છે. એ શબ્દ તારા આંતરમનમાં તાકાત ભરશે. સફળતા એ ભય પર વિજય મેળવવાનું નામ છે. ભય આવે ત્યારે કૃષ્ણનું સ્મરણ કર અને ભય પોતે નાશ પામશે. મેળવેવી છે સફળતા, તો પહેલા શીખને કેવી રીતે નિષ્ઠા રાખવી, કેવી રીતે દિવસને સંયમથી જીવો, કેવી રીતે દરેક કાર્યને પૂજાની રીતે કરો. યાર, એ મહેનત કર કે ભગવાન પણ કહે કે આ તારો અધિકાર છે. ભક્તિને કાર્યમાં ઉતાર, આશયને ઊંડો બનાવ અને પછી જોઈને ચાલ કે કયા માર્ગે ચાલવું છે. ચિંતન કરો કે શું તું ભગવાન પ્લીઝિંગ છે કે નહીં, કારણ કે શ્રી કૃષ્ણ જ્યાં પ્રસન્ન થાય છે ત્યાં બધું સરળ બને છે. જ્યારે તું વિચારે છે કે કામ મોટું છે, ત્યારે ભગવાનને યાદ કર. જ્યારે તું કહે કે શક્તિ નથી, ત્યારે તું યાદ કર કે શક્તિનો સ્ત્રોત તારી અંદર છે, જે શ્રી કૃષ્ણથી જોડાયેલો છે. શ્રી કૃષ્ણ કહે છે, મારે ભૂખ પડતી નથી તારા ઢગલાબંધ ઉપવાસની, હું તો તારી ભક્તિ જોઈને મગ્ન થઈ જાઉં છું. પણ તું જો કોઈ કાર્યમાં પૂરા હૃદયથી જોતો નથી, તો એ કાર્ય તને કેટલીય વાર પગલા પાછળ ધકેલી દેશે. મહેરબાની કરીને જીવને તર્કથી નહીં, શ્રદ્ધાથી જીવો. સફળતા તારા માર્ગમાં જ ઊભી છે, બસ તું તેને ઓળખી શકે એવા નયન ખોલ. ભગવાન તારી હંમેશા પરીક્ષા લે છે. શું તું અભાવમાં પણ ભગવત સ્મરણ કરશ કે નહીં? શું તું મુશ્કેલીઓમાં પણ ભક્તિથી કાર્ય કરશ કે નહીં? એ જગતનો નિયમ છે બાંકા, પહેલા કસોટી પછી પ્રસાદ. તું સફળ થવા માંગે છે ને, તો કદમે કદમ શ્રદ્ધા લઈ ચાલ. તું માને કે તું હાર્યો, તો તું હારેલો, પણ તું માને કે હું જીત્યો છું, કેમ કે કૃષ્ણ મારી સાથે છે, તો આખું જગત તારી પાછળ ઊભું છે. શ્રી કૃષ્ણની વાણી કહે છે, મને પોતે તારા કાર્યમાં આમંત્રણ આપ,
હું તારા હાથથી કાર્ય કરાવીશ, તારી જીભથી બોલીશ, તારા પગરખાથી યાત્રા કરાવીશ અને પછી તને સફળતા નહીં મળે એ શક્ય નથી. જ્યારે તું સવારે ઉઠે ત્યારે તારા કાર્ય માટે કૃષ્ણને અર્પણ કર. જ્યારે દિવસમાં થાકી જાશ તો કૃષ્ણને યાદ કર અને જ્યારે સાંજે મળેલી સફળતા માટે ઉત્સાહ થાય તો એને પણ ભગવાનને અર્પણ કર. કારણ કે જ્યાં તું હું કહીને કંઈ કરતો નથી ને ત્યાંથી ઈશ્વર શરૂ થાય છે. યાદ રાખ બાંકા, સફળતા એ તારા ઈરાદાઓ, તારી મહેનત, તારી ભક્તિ અને ભગવાનના આશીર્વાદ વચ્ચેનો સંગમ છે. તો હવે ખાલી બસ વિચાર નહીં કર, કર્મ કર, ભક્તિપૂર્વક કર અને કૃષ્ણના આશીર્વાદમાં સફળતાનું ફળ જરૂર મળશે. જ્યારે તું અંતે પછાડ્યો હશે ને ત્યારે એક શબ્દ બોલજે, કૃષ્ણ, અને તારો પરાજય પણ વિજય બની જશે. જય શ્રી કૃષ્ણ. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.